ઓકે, બરાબર, ખબર પડી ગઈ. આટલું જેટલું થયું એટલું ડિવિડન્ડ બી એક એફડી ના રીતે તમે એક વસ્તુને જોઈ શકો. આ છે, જો ગેલ છે, આમાં 3% બેસે છે. પછી એક આ વેદાંતા કરીને છે, 10% બેસે છે. એવરી યર જો. એટલે આ ડિવિડન્ડ yield છે એ અત્યારના આટલું ડિવિડન્ડ આપે છે. હું હા અત્યારના જો આને ખરીદું તો આટલું ડિવિડન્ડ yield મળશે એની ગેરંટી છે. હા, આ પાસ્ટ રેકોર્ડ છે, અત્યાર સુધીનો રેકોર્ડ છે. અત્યાર સુધી 10% બેસે છે. હવે આ ચેન્જ થશે. હવે સમજો આનો જે 436 ભાવ છે, હવે આ સમજો પ્રાઇસ કશું આવ્યું ને માર્કેટ ક્રેશ થયું, આ 300 રૂપિયા ભાવ થઈ ગયો, તો એના પ્રમાણે ડિવિડન્ડ yield વધી જશે કે 15% કે જે બી થઈ જાય. આ 10% શેના છે? પ્રાઇઝના 10% છે. પ્રાઇસ એટલે શેરની જે પ્રાઇસ છે શેરની એના પ્રાઇઝના 10%. પર્સન્ટેજ છે. એટલે 436 ના 10%. હા, 436 ના 10%. ઓકે, એટલું આનું ડિવિડન્ડ ચલો. yield બેસે છે. એટલે નહીં, એક ઓલમોસ્ટ મિનિટ આ સમજ. ઇટ્સ લાઈક એ જે પ્રોફિટ છે એ પ્રોફિટના પર્સન્ટેજ છે ને, કે નહીં શેરનો કરંટ પ્રાઇસના percentage? આ આ જે 9.99 છે ને, જે 10% છે, એ પ્રાઇઝના 10% છે. એટલે વેલ્યુ અત્યારના મને 43 રૂપિયા મળી જાય જો કરેક્ટ, અત્યારના મેં શેર કરેક્ટ. એના પરથી એવું ખ્યાલ હતો. એટલે સમજો એને એન્યુઅલ એને 43 રૂપીઝ એને જે ડિવિડન્ડ આપ્યું ને, એને હા. ત્યાં રેકોર્ડ જોઈશું તો 43 રૂપીઝ એનું બેસતું હશે કે આટલું એને ડિવિડન્ડ આપ્યું છે. એ વસ્તુ 10% આમાંથી મળી ખબર જાય. પડી. હવે કંપનીઝ અલગ અલગ ટાઈમે આપે. અમુક લોકો ક્વાર્ટરલી આપે, અમુક લોકો ક્વાર્ટરલી. આપે. અલગ અલગ ટાઈમ પર એ લોકો ડિવિડન્ડ આપે. 436 ની પ્રાઇસ અપડાઉન થઈ તો પછી હા, કેવી તો એ રીતે? ડિવિડન્ડ ઓછું વધારે થઈ શકે. એટલે સમજો આ જ વસ્તુ 300 રૂપિયાની થઈ ગઈ તો ડિવિડન્ડ ડીલ 15% કે જે બેસે એ થઈ જાય. ડિવિડન્ડ વેલ્યુ ફિક્સ રહેશે. વેલ્યુ એવું કેમ નહીં ખબર ડિવિડન્ડ પડે? વેલ્યુ ફિક્સ રહેશે. ધારો કે 43 તો 43. ડિવિડન્ડ વેલ્યુ ફિક્સ રહેશે. 43 રૂપીઝ તો 43 જ મળશે. પણ ભાવના પ્રાઇસમાં એમની તો પ્રોફિટ કે લોસ થાય તો ડિવિડન્ડ yield ડિફરન્સ પડે ને. પ્રોફિટ હશે તો જ ડિવિડન્ડ આપશે ને. લોસમાં તો ડિવિડન્ડ આપશે જ નહીં. એટલે એમાં ડિવિડન્ડ ચેન્જ થશે ને, પણ કે આટલું થાય ને. ડિવિડન્ડ ફિક્સ થશે એમ. હવે અમુક કંપનીઝ કેવી હોય એમાં આપણે જોઈશું ને પાસ્ટ રેકોર્ડ, એવરી યર એ લોકો આપે જ છે. હવે વેદાંતા જેવી કંપનીઝ છે, જો આ બધી જે કંપનીઝ છે ને, નેટ પ્રોફિટ એવરી યર નો પ્રોફિટ જો પ્રોફિટેબલ જ છે. આ લોસ કરશે એવા ચાન્સીસ બહુ ઓછા છે. હવે એ લોકોએ ડિવિડન્ડ કેટલું આપ્યું? આ રહ્યું ડિવિડન્ડ. જો હવે અમે ડિવિડન્ડ જોઈશું ને તો 8 રૂપિયા. હવે 2024 જ આપણે ખાલી જોઈએ. 11 રૂપિયા, 4 રૂપિયા, 20 રૂપિયા, 8 રૂપિયા. આટલું તો એને 2024માં 4 વાર કરીને આપી દીધું. એટલે આ બધી કંપનીઝ હેલ્ધી ડિવિડન્ડ આપશે જ દર થોડા. જો આ એનો આખો આપણે રિપોર્ટ કાઢ્યો. 2024 છે. એક મિનિટ. Yes, છે. ખબર નહીં જો એડ આવે છે. હવે જો આપણે નીચે જતા રહીએ તો જો 2020 છે તો એમાં એને આપ્યું જ છે ડિવિડન્ડ. 2021 છે તો એમાં ડિવિડન્ડ આપ્યું છે. 2022 છે તો એમાં બી ડિવિડન્ડ આપ્યું છે. આ લોકો એવરી યર ડિવિડન્ડ આપે જ છે. આમાં એવું કશું ડાઉટ જ નથી.
2023 છે તો 12 રૂપિયા, 20 રૂપિયા, 18 રૂપિયા, 11 રૂપિયા. કે એવરી ક્વાર્ટર એ લોકો ડિવિડન્ડ આપે જ છે. અને સાથે સાથે આપણે એ પણ જોવાનું કે કેટલું એટલે આ તો સેફર સાઈડ છે કે લાઈક ડિવિડન્ડ આપે જ છે. જો આપણે વધારે પેલો એવું ના હોય કે વધારે ઇન્ટરેસ્ટ નું જે ના હોય તો આમાં મુકાય. એફડી ના અધર ઓપ્શનમાં આપણે આ કરાય. હા, એટલે અમુક કેવા હોય પર્સન્ટેજ ઓફ શેર, આપણે બધા કઈ રિસ્કી એસેટમાં નહીં નાખીએ, રિસ્કી કંપનીમાં ના નહીં નાખીએ. નાખીએ. અમુક હા. કંપનીઝ આમાં બી નંખાય કે ભાઈ જે લોકો હેલ્ધી રિટર્ન પણ આપશે, પ્રાઇસ વધશે તો એ પણ આપણને મળશે. આપણને બધી કંપનીઝ કેમ નહીં ખબર પડે? ગણીને 5-7 કંપની ખબર હોય પણ આટલી બધી માર્કેટમાં કંપની છે હેલ્ધી, એ કેવી રીતે ખબર પડે? એક કંપની ખોલો એટલે એના ડિવિઝનમાં તમને નીચે પિયર કમ્પેરિઝન મળે, બરાબર? એ રીતે બધી કંપનીઝ મળે. અને તમે આમાં જોશો ને તો આ મની કંટ્રોલની વેબસાઇટ છે. આ બી શેર માર્કેટ માટેની જ વેબસાઇટ છે. હવે આમાં બી તમને બધી જ કંપનીઓની બધી ડિટેલ મળશે. જે બી કંપની ખોલશે એમાં બધાની કંપનીની ડિટેલ અહીંયા મળશે તમને, બરાબર? બરાબર. જો આમાં જ છે. હવે આમાં બધી જ કંપનીઓ આપણને મળશે, માર્કેટ કેપ અને સેક્ટર વાઇઝ. જો આમાં સેક્ટર વાઇઝ, હવે આટલા બધા સેક્ટર છે ઇન્ડિયામાં, આટલી બધા સેક્ટરમાં અલગ 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 કંપનીઝ છે. જે સેક્ટર ખોલશો ને એમાં તમને કંપનીઝનું લિસ્ટ મળે. જો ઓટો ઇન્સેલરી છે તો બ્રેક છે, તો બ્રેકમાં પણ બધી બહુ કંપનીઝ છે. હવે આ રીતે બધાનો ઓહો. એક પાર્ટ પ્રમાણે કંપનીઝ છે. બેંક છે તો બેંકમાં પ્રાઇવેટ પબ્લિક, હવે કેબલ્સ છે, બ્લેક કાર્બન છે, સિમેન્ટ છે, કેમિકલ્સ છે, એમાં તમને કંપનીનું કેટેગરી મળશે. આની અંદર બધી બહુ કંપની છે. આપણે કોઈ બી ખોલીએ, કન્સ્ટ્રક્શન ખોલી તો કન્સ્ટ્રક્શનની આપણી જોડે કંપનીનું લિસ્ટ આવી જશે, કન્સ્ટ્રક્શન એન્ડ કમર્શિયલ ક્લાસીસ. આ વસ્તુ મની કંટ્રોલ પર બી મળશે, આની પર બી મળશે. આ બધી જો આ બધી છે કંપની કન્સ્ટ્રક્શન કંપનીઝ આવી ગઈ. એટલે તમે કમ્પેર કરી શકશો. એકવાર આપણે છે ને બધા જે રેશિયોઝ જોઈશું ત્યારે બી એકવાર કંપનીને સેગ્રીગેટ કરીશું. કાલે આપણે બનતા સુધી જોઈએ છે મેજર રેશિયોઝ પતી જશે. કાલે હું તમને એક હોમવર્ક આપીશ કે જેટલા રેશિયોઝ કર્યા છે બધાને એક એક સેક્ટર આપીશું અને બધા એનું સેક્ટરનું સ્ટડી કરશે કે ભાઈ આ સેક્ટરમાં આ 5 કંપની સ્ટડી કરવાની, એમાં પછી કઈ સારામાં સારી કંપની છે. બરાબર? બરાબર. આજનો ક્લાસ અહીંયા સુધી જ રાખીએ, પછી બહુ હેવી થઈ જશે. હા હા બરાબર છે. થોડું થોડું સ્ટેપ બાય ફર્સ્ટ સ્ટેપ. ટાઈમ કરીએ છીએ. હા. આજનું કશું હોય એમાં કોઈને કશું બી પૂછવું હોય તો પૂછી શકો છો. ક્લિયર? બીજા રેશિયોઝ કાલે લઈશું. કાલે બધા 3 થી 4 ફ્રી રહેજો. 3 to 4 ક્લાસીસ એવરી સેટરડે સન્ડે જ લઈશું. બધાને વીકડેઝ કશું કશું હોય. બરાબર છે? ઉમંગ, હા, તારું બધું બહુ ટફ લાગે છે આ બધું તો હવે. ધીમે ધીમે થશે. મેં તો આટલું એવું કોમર્સ થાય કર્યું છે છે તોય કે બધું ઉપરથી જ જાય છે બધું. થશે ધીમે ધીમે બધું જ ખબર પડશે. એટલું ટફ નહીં. એકવાર પ્રેક્ટિસ પડશે ને નંબર્સ જોવાની તો ઈઝી થઈ જશે. આમાં એટલું છે, નંબર્સ જોવાની પ્રેક્ટિસ રાખવી પડશે. રોજ તમે પ્રાઇઝીસ છે, બધા જે રેશિયોઝ છે, એ બધા આંકડા જોવાની તૈયારી રાખવાની. બધું ઈઝી છે, કશું ડિફિકલ્ટ એક નહીં. ટાઈમ એવો આવશે કે ઘરમાં બધા બેઠા બધા મોબાઈલમાં ચેક કરીને આની કરવાનું ને, સારું ને. તું વિચાર કર કંઈક હોય તને કંઈક ખબર પડી અને મેં મિસ કરી ન્યૂઝ, તું મને કહું છું કે ઉમંગ જો આવું આવ્યું છે, આ કંપની આપણે શેર લઈએ, right ને? બધા બધા સાથે મળીને કમાઈએ. શીખવું તો જોઈએ, આવડવું તો જોઈએ. બરાબર? એવું હોય અમુક સેક્ટર કે જે અત્યારના બૂમમાં ના હોય પણ એક સ્ટેડી રિટર્ન આપતા હોય અમુક સેક્ટર, એટલે અમુક ના ભાવ વધવાના, તો એવામાં પણ કરી દેવાય. કરાય ને. જો કંપની સારું લાઈક પરફોર્મ સિમ્પલ કરતી જે હોય તો ડેફિનેટલી કરાય. રિસ્ક તો ઓછું લેવું હોય
એ કેસમાં કહું છું, જ્યાં રિસ્ક ઓછું લેવું હોય એ કેસમાં તમને સ્ટડી પ્રોફિટ મળતો કરાય હોય તો કરાય જવાય. કંપનીનું કામ ભલે બૂમ પર નથી, કંપની હેલ્ધી છે અને સારું હમ. વર્ક કરે છે તો ઇન્વેસ્ટ કરાય. એવું જરૂરી નહીં કે ભાઈ પોપ્યુલર કંપની હોવી જ જોઈએ. હા. ઘણી બધી કંપની છે આપણને નામ નહીં ખબર હોતી, તમે જુઓ તો બહુ સારા રિટર્ન્સ આપે છે. હવે જેમ કે જ્યારે કોવિડનો ટાઈમ હતો, કોઈને ખબર નહોતી કે પ્રાઇઝીસ આવા બી થઈ શકે છે. ત્યારે જો લાસ્ટ ટાઈમ જ વાત થઈ હતી, આ બધા શિપયાર્ડ ને બધામાં કામ કરે છે આ બધી કંપની. હવે તમે આ વસ્તુ જોશો હા. ને તો 2022માં જોશો તો 100-150 રૂપિયાનો ભાવ છે, 135, 148. જો અહીંયા રાઈટ સાઈડ પર પ્રાઇસીસ આવે છે, નીચે ડેટ આવે છે, બરાબર. 24 ફેબ્રુઆરી ના 148 રૂપીસનો ભાવ છે, બરાબર. આ જ વસ્તુ અત્યારનો ભાવ શું છે? 3400. કેટલા વખતમાં થઈ ગઈ? 2022 થી 2025. એ વખતે કોઈને નામ નહોતી ખબર કે ભાઈ આવો બી ભાવ થઈ શકે છે, પણ કંપનીનું વર્કિંગ સારું હતું, ડિફેન્સ સેક્ટરમાં હતી, ઘણું બધું સારી વસ્તુ હતી. તો છે, પૈસા મળે છે. આ બધું જ રિસર્ચ થી થાય. લઈને બેસવું પડે, આનામાં ટાઈમ સ્પેન્ડ કરવો પડે. તમે જો કંપનીમાં ક્યાંયથી બી 100 રૂપિયા કમાવો છો, એને 150 રૂપિયા તો કરતા આવડવા જ જોઈએ. ભલે પછી 50 રૂપિયા તમે બીજે ના વાપરો, લક્ઝરી આઈટમ માટે વાપરો, પણ કમાઈને ઘરે તો આવવા જોઈએ. લક્ઝરી વસ્તુ છે ને, જનરલી અમે લોકો અમારામાં એવું કહેવાય કે ભાઈ આપણી મહેનતના પૈસાથી છે ને લક્ઝરી વસ્તુ નહીં ખરીદવાની. જે આવા બધા ફ્રીના પૈસા આવે ને, લક્ઝરી વસ્તુ તો એનાથી ખરીદવાની. હાર્ડ અર્ન મની સારા કામમાં વાપરવાના. જે આપણા શોખ વાળી વસ્તુ હોય ને એ પછી શોખના પૈસાથી જ વાપરવાની. કે ભાઈ મોંઘી ઘડિયાળ જોઈએ છે તો ભાઈ એવું ટાર્ગેટ રાખવાનું, ભાઈ આમાંથી કમાઈશ ને ત્યારે હું મોંઘી ઘડિયાળ લઈશ. ચલો સાચું. મળીએ કાલે 3 થી 4 ફરી ભેગા થઈએ, બરાબર. Done. ચલો Bye. બાય. ચલો બાય. આવજો. Bye.